નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। દુનિયાની નજર અત્યારે રશિયા યુક્રેન યુદ્ધ પર છે। પુતિન કહી રહ્યા છે કે તે યુદ્ધ નહીં, યુક્રેનમાં સ્પેશિયલ ઓપરેશન કરી રહ્યા છે। ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સ્પેશિયલ ઓપરેશનની તૈયારી શરૂ કરી દીધી છે। ચીનમાં અત્યારે એક ડોક્યુમેન્ટ ખૂબ જ ચર્ચામાં છે। શી જિનપિંગની એક ડોક્યુમેન્ટ પર સહી પછી લાખો લોકોના જીવ પર ખતરો તોડાઈ રહ્યો છે। સ્પેશિયલ રિપોર્ટમાં આજે અમે આ ડોક્યુમેન્ટ અંગે જ વાત કરીશું। આ ડોક્યુમેન્ટ પરથી તમને ખબર પડશે કે શી જિનપિંગ અત્યારે કેમ દુનિયા માટે મોટો ખતરો સાબિત થઈ રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ ચીનની આક્રમણની તૈયારી। પુતિને યુક્રેનમાં જે કર્યું તેનો સૌથી મોટો અભ્યાસ શી જિનપિંગે કર્યો છે। યુક્રેન જે રીતે બરબાદ થયું અને રશિયાએ 20% વિસ્તાર પર કબજો કરી લીધો, તેની સૌથી મોટી નકલ હવે જિનપિંગ કરવા જઈ રહ્યા છે। પુતિનને કોપી કરવાના ચક્કરમાં જિનપિંગે એક બહુ મોટો પ્લાન બનાવી લીધો છે, જેમાં આખી દુનિયા એક બહુ મોટા યુદ્ધમાં ધકેલાઈ શકે છે। ખતરો બહુ મોટો છે। સવાલ છે કે શું જિનપિંગે તાઇવાન પર હુમલાની તૈયારી કરી લીધી છે? બીજો સવાલ છે કે શું જિનપિંગે જાપાન પર પણ અટેકનો પ્લાન બનાવ્યો છે? ત્રીજો સવાલ છે કે શું જિનપિંગે અમેરિકાના મિલિટરી અડ્ડાને ટાર્ગેટ પર લીધા છે? આ ત્રણેય સવાલો બહુ મહત્વના છે અને જેનો એક મોટો ઇશારો ચીનના સરકારી મીડિયાએ પણ આપી દીધો છે। આ ગ્લોબલ ટાઇમ્સનો તે રિપોર્ટ છે જેમાં જિનપિંગને લઈ તે રિપોર્ટ છે જે જાપાનથી લઈ અમેરિકા અને સૌથી વધુ તાઇવાનને પરેશાન કરી શકે છે, જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે જિનપિંગે ચીનના મિલિટરી ઓપરેશન, જેને યુદ્ધ નહીં કહેવામાં આવે, તેને મંજૂરી આપી દીધી છે। હવે આને જિનપિંગનો કયો એજન્ડા કહેવામાં આવશે? કેમ કે યુક્રેન યુદ્ધથી દુનિયા પહેલા જ પરેશાન છે અને હવે એક નવા મિલિટરી ઓપરેશનનો ઉલ્લેખ ચીન તરફથી કરવામાં આવી રહ્યો છે। શી જિનપિંગના નવા ડોક્યુમેન્ટનો લેખાજોખા શું છે? હવે તેની ડિટેલ બહુ ધ્યાનથી સમજો। શી જિનપિંગે જે કાગળ પર સહી કરી છે તેમાં 6 ચેપ્ટર છે અને કુલ 59 પાના છે। દરેક પાના પર જિનપિંગની સહી છે, જેમાં કમાન્ડ સ્ટ્રક્ચરથી લઈ મિશનની ડિટેલ્સ અને તેની સાથે જોડાયેલી વાતો સ્પષ્ટ છે। સૌથી મોટી વાત તે છે કે આમાં યુદ્ધનું નામ લીધા વિના સ્પેશિયલ મિલિટરી ઓપરેશનનો ઉલ્લેખ છે। તેવી જ રીતે જેમ રશિયાએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને પુતિને યુદ્ધનું નામ ના આપીને સ્પેશિયલ મિલિટરી ઓપરેશન કહ્યું છે અને તેના તમામ ઓર્ડર આ નામથી આગળ વધતા જાય છે અને હવે જિનપિંગે પણ આ સ્ટ્રેટેજી અપનાવી છે। જિનપિંગ અત્યારે ચીનના કોઈ પણ યુદ્ધવાળા નિર્ણયને લઈ પૂરો કંટ્રોલ ઈચ્છે છે। તેઓ ચીનના રાષ્ટ્રપતિ છે, તેઓ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ છે, તેઓ ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનના ચેરમેન છે। ચીનમાં કહેવામાં આવી રહ્યું છે કે જિનપિંગની સહીને યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી, પણ પીસ કીપિંગ ઓપરેશનને લઈ છે, ડિઝાસ્ટર રિલીફ અને માનવીય મદદને લઈને છે, જે ચીનની સેના પહેલા પણ કરતી આવી છે। પણ દુનિયામાં કોણ એટલું ભોળું હશે કે તે ચીનની નિયત અને તેના ઈરાદાઓને ના સમજે? અત્યારે ચીનની નૌસેના એશિયામાં સક્રિય છે। તેનો વ્યાપ અને દખલ હવે જાપાનની નજીકથી લઈ આદેનની ખાડી સુધી થઈ ગઈ છે। તમે કહો કે લગભગ 11,000 થી 12,000 કિલોમીટરના વિસ્તારમાં ચીનની નૌસેના સતત એક્ટિવ છે। તેમાં અરબ સાગર પણ છે, બંગાળની ખાડી પણ છે, હિન્દ મહાસાગર પણ છે અને દક્ષિણ ચીન સાગર તો છે જ। આ વિસ્તારમાં ચીનના જંગી જહાજ સતત પેટ્રોલિંગ કરતા રહે છે। પણ તાઇવાનને લઈ એક રિપોર્ટ છપાયો છે જે જિનપિંગને બહુ ગુસ્સો અપાવી શકે છે। સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટનો આ રિપોર્ટ જુઓ, જેમાં તમને તાઇવાનને ટક્કરનો ઈરાદો સ્પષ્ટ જોવા મળશે। તાઇવાને કહી દીધું છે કે ચીન અને તાઇવાન વચ્ચે જે સમુદ્રી વિસ્તાર છે એટલે તાઇવાન સ્ટ્રેટ, તેના પર તાઇવાનનો કોઈ હક નથી। ત્યાં આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કોઈ પણ દેશના જહાજ ફરી શકે છે।
તાઇવાન આસપાસ ચીનની નૌસેના સતત યુદ્ધાભ્યાસ કરી રહી છે અને અત્યારે પણ તેના જહાજ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેવામાં તાઇવાનનું આક્રમક વલણને લઈ ચીન બહુ રોષે ભરાયું છે. ચીનની વોર્નિંગ 24 કલાકથી પણ ઓછા સમયમાં આવી છે. 根据联合国海洋法公约和中国国内法，台湾海峡水域由两岸的海岸向海峡中心线延伸，依次为中国的内水。 હજુ મે 2022ની જ વાત છે. અમેરિકાનું આ મિસાઇલ ક્રુઝર USS પોર્ટ રોયલ આ બહુ ખતરનાક જંગી જહાજે શી જિનપિંગની નૌસેનાને આમને સામનેનો પડકાર ફેંક્યો હતો જ્યારે તેમના ફેવરેટ સમુદ્રી રસ્તા એટલે તાઇવાન સ્ટ્રેટમાં ઘૂસણખોરી કરી હતી. અને આવું તેવા સમયે કરવામાં આવ્યું જ્યારે નજીકમાં જ ચીનની નૌસેના યુદ્ધાભ્યાસ કરી પોતાના પોર્ટ પર પાછી ફરી રહી હતી. ચીનને ચીડવનારી અને યુદ્ધ માટે ઉશ્કેરનારી આ હરકતમાં શું થયું તેને ધ્યાનથી સમજતા પહેલા જુઓ આ નેવલ શિપની તાકાત શું છે. આ એક તિકોન દેરોગા ક્લાસનું મિસાઇલ ક્રુઝર છે. આ 10,000 ટનનું જહાજ છે જે 100 અલગ અલગ પ્રકારની મિસાઇલોથી સજ્જ છે. પોર્ટ રોયલ અંગે વધુ વાતો જોઈએ તે પહેલા ફરીથી આ વોરશિપનું કદ અને તાકાત સમજીએ કેમ કે તેમાં છે એક બહુ મોટી તાકાત જે દુનિયાના કોઈ અન્ય જહાજ પાસે નથી. આ પ્રશાંત મહાસાગરમાં અમેરિકાનું બહુ ખતરનાક વોરશિપ માનવામાં આવે છે અને આ શિપે જિનપિંગને પરેશાન કરવા માટે શું કર્યું તેને બહુ ધ્યાનથી સમજો. આ વોરશિપ તાઇવાન સ્ટ્રેટની નજીક 180 કિલોમીટર લાંબા સમુદ્રી રસ્તા વચ્ચેથી પસાર થયું. તાઇવાન સ્ટ્રેટ ચીન અને તાઇવાન વચ્ચેનો સમુદ્રી રસ્તો છે. ચીન છાશવારે આને લઈ અમેરિકા અને તાઇવાનને ધમકાવતું રહે છે. એક તિકોન દેરોગા ક્લાસનું વોરશિપ ઉતારી અમેરિકાએ ચીનને કહી દીધું છે કે તે ચીનના તાઇવાનવાળા ઈરાદા ક્યારેય પૂરા નહીં થવા દે. આ જહાજ અમેરિકાના 7મા નૌકા કાફલાનો ભાગ છે જેની જવાબદારી છે કે તે પ્રશાંત મહાસાગરમાં અમેરિકા અને તેમના દોસ્તો ખાસ કરીને તાઇવાન, જાપાન અને દક્ષિણ કોરિયાની રક્ષા કરે. 当前台海和平稳定面临的最大威胁，不是来自别处，而是正来自台独势力顽固推行分裂活动和美国对此的纵容支持。虚化掏空一个中国原则，从自身承诺不断倒退的是美国。 放宽美台官方交往约束，提升对台售武规模和性能的是美国；驻台拓展所谓国际空间，甚至跳到台前驻台固邦的还是美国。 આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ અમેરિકાએ કોઈ ભૂલ નથી કરી. આ કોઈ પણ દેશનો હક છે કે તે ઇન્ટરનેશનલ વોટર્સમાં જઈ શકે છે પણ સવાલ તે છે કે તાઇવાન સ્ટ્રેટનો એટલા માટે છે કેમ કે આ અંતર કાપી ચીન તાઇવાન પર હુમલો કરવાની ધમકી આપતું રહે છે. માટે અહીં વચ્ચેથી અમેરિકાના વોરશિપનું પસાર થવું સીધો શી જિનપિંગના તાઇવાનવાળા સપનાને ટક્કર આપવા જેવું છે. ચીન તાઇવાનને પોતાનો ભાગ ગણાવે છે જ્યારે તાઇવાન ખુદને એક આઝાદ દેશ માને છે. છેલ્લા 7 દશકાથી ચાલી રહેલો વિવાદ યુક્રેન યુદ્ધ પછી વધારે ગંભીર થઈ ગયો છે કેમ કે હવે ચીનની નૌસેનાએ પોતાની ગતિવિધિ અહીં તેજ કરી દીધી છે. ચીનના ફાઇટર જેટ છાશવારે તાઇવાનના આકાશમાં ઉડતા રહે છે. We've witnessed a steady increase in provocative and destabilizing military activity near Taiwan. And that includes PLA aircraft flying near Taiwan in record numbers in recent months and nearly on a daily basis. And we remain focused on maintaining peace, stability, and the status quo across the Taiwan Strait. But the PRC's moves threaten to undermine security and stability and prosperity in the Indo-Pacific. આક્રમક ચીનને લઈ તમે તાઇવાનનું વલણ જોઈ લીધું, અમેરિકાનો જવાબ પણ જોઈ લીધો. હવે જુઓ કે ચીન પોતાના શેખ ચિલ્લી જેવા સપનાને પૂરા કરવા માટે આ વિસ્તારમાં યુદ્ધ ભડકાવનારા કેવા પગલાં ભરી રહ્યું છે જેમાં તે પુતિનના યુક્રેન ઓપરેશનમાંથી શીખવાની સાથે સાથે તે રશિયા સાથે મળી કયા ભડકાવનારા નિર્ણયો લઈ રહ્યું છે. ચીન આ વિસ્તારમાં એકલા દબદબો ધરાવે તે પાવર નથી રાખતું. તે તાઇવાનને ડરાવે છે કેમ કે તાઇવાન એક નાનો દેશ છે. તેની નૌસેના ચીનના હુમલાને સહન નહીં કરી શકે અને શરૂઆતમાં જ ધ્વસ્ત થઈ જશે કેમ કે ચીન અત્યારે બહુ ઝડપથી શક્તિશાળી બનતી નૌસેના છે અને સાઇઝના મામલે અમેરિકાને પાછળ છોડી ચૂક્યું છે.
中国非常不愿意发生这样的内战，咱也将坚决粉碎任何台独的图谋。如果有人胆敢把台湾分裂出去，我们一定会不惜一战，不惜代价，一定会打到底。这是中国不二的，把自己的意志强加于人，更不能以多边主义之名行单边霸凌之实，是打着自由开放的旗号，拉帮结伙搞小圈子，绑架裹挟地区国家，针对特定的国家渲染冲突对抗，打压遏制围堵别人。ચીન મોટી મોટી ધમકી આપી રહ્યું છે, પણ તેની નૌસેના પાસે અનુભવ નથી. અમેરિકા કરતાં પણ મોટી નૌસેના હોવા છતાં તેની પાસે એટલી હિંમત નથી કે તે ચીનથી દૂર જઈ કોઈ મોટું યુદ્ધ કરીને બતાવે. આ મામલામાં ચીન ભારત કરતાં પણ જાય તેવું છે. આ જ કારણ છે કે જિનપિંગે પુતિન સાથે સાંઠગાંઠ કરી લીધી છે. હાલમાં જ પૂર્વ રશિયા પાસે એક સિક્રેટ એરબેઝ પર રશિયાનું ન્યુક્લિયર બોમ્બર એક્ટિવ થયું અને તેને આ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધી, જ્યાં અમેરિકા અને જાપાનની અસર રહે છે. જાહેર છે કે આ બધું વ્લાદિમીર પુતિનના ઓર્ડર વગર ના થયું હોય. સ્પેશિયલ મિશન માટે રશિયાનું આ ખતરનાક ન્યુક્લિયર બોમ્બર તૈયાર કરવામાં આવ્યું છે. તમે આને પ્રશાંત મહાસાગર માટે પુતિનનો મોટો પાવરફુલ શો કહી શકો છો, જેને અમેરિકા સાથે જાપાન અને દક્ષિણ કોરિયાના ધબકારા પણ વધારી દીધા છે. આ એક રીતે પુતિનના ન્યુક્લિયર બોમ્બરવાળું લોન્ચિંગ પેડ એક્ટિવ કરવા જેવું છે. પણ પુતિન આ બધું એકલા નહીં કરે. તેમની સાથે જિનપિંગનું બોમ્બર પણ ઉડ્યું અને આ બે બોમ્બર્સની જોડી અમેરિકાની ઊંઘ હરામ કરનારું પગલું કહેવામાં આવી શકે. રશિયા તે બતાવવા માંગે છે કે જિનપિંગ એકલા નથી અને જો ઇન્ડો પેસિફિક વિસ્તારમાં અમેરિકાએ ચીનને પરેશાન કર્યું તો રશિયા પણ કંઈક ના કંઈક જરૂર કરશે. TU-95ની આ ખતરનાક ઉડાન તે વાતનો વિશ્વાસ અપાવવાનો મોટો પ્રયાસ કહેવામાં આવશે. રશિયાનું બોમ્બર TU-95 અને ચીનનું બોમ્બર H-6K શું કરી શકે છે તેને બહુ સારી રીતે સમજો. TU-95 600 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઉડે છે અને રિફ્યુલિંગ પછી 8500 કિલોમીટરના ક્ષેત્રમાં ઓપરેશન કરી શકે છે. આ 15,000 કિલોનો બોમ્બ અને મિસાઇલ લઈ ઉડી શકે છે. તેમાં એવી મિસાઇલ લગાવી શકાય છે જેની રેન્જ 3000 કિલોમીટર સુધીની છે. એટલે ચીનનો કોઈ દુશ્મન જો ટાર્ગેટ પર આવ્યો તો રશિયાનો હુમલો ત્યાં સુધી આરામથી અંજામ આપી શકાય. હવે જુઓ ચીનનું H-6K બોમ્બરનું બોમ્બિંગ પેકેજ શું છે. કેમ આ જૂના વિમાનનું નવું વર્ઝન પણ ડરાવવામાં પાછળ નથી. H-6K બોમ્બર 12,000 કિલો વજનના બોમ્બ કે મિસાઇલ લઈ ઉડી શકે છે. આ ચીનના લોંગ રેન્જ મિશનની સૌથી ભયાનક તસવીર કહી શકાય છે. TU-95 અને H-6Kનું જોઈન્ટ પેટ્રોલિંગ તે વાતનો પુરાવો છે કે જિનપિંગે પુતિન પાસેથી ઘણું બધું શીખી તેને પોતાના વોર ઝોનમાં અજમાવવાનું શરૂ કર્યું છે. જિનપિંગે રશિયા સાથે મળી પોતાનો બોમ્બરવાળો પાવર એટલા માટે બતાવ્યો છે કેમ કે તે અમેરિકાને તે કહેવા માંગે છે કે તેનો ક્વોડવાળો ડર ચીનને ડરાવવામાં કામ નહીં આવે. ચીન અમેરિકાને ખબરદાર કરવા માંગે છે કે જે હાલ યુક્રેનનો રશિયાએ કર્યો, કંઈક તેવા જ હાલ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાના દોસ્તોના થઈ શકે છે. તાઇવાન સાથે જાપાન પણ અમેરિકાના દુશ્મનોના ટાર્ગેટ પર હશે, કેમ કે તાઇવાન અને જાપાનને સૌથી વધુ હથિયાર સપ્લાય કરે છે. 日前再次宣布对台军售，严重违反一个中国原则和中美3个联合公报规定，严重损害中国主权和安全利益，严重损害中美关系和台海和平稳定。 ચીનના ખતરનાક ઇરાદાને લઈ વિશેષજ્ઞ તે પણ માને છે કે જો આ વિસ્તારમાં યુદ્ધ થયું તો સૌથી મોટું નુકસાન જાપાનને થશે. જાપાન જ તે દેશ હશે જેના પર સૌથી પહેલા હુમલો કરવામાં આવશે, જેથી ત્યાં હાજર અમેરિકાની સેનાની કમર તોડી શકાય. રશિયાની મિસાઇલ ટેસ્ટવાળી રણનીતિ પર ચીને પહેલા જ કામ શરૂ કરી દીધું છે.
હવે બોમ્બર્સની ઉડાન સાથે પોતાના સમુદ્રી વિસ્તારમાં તેના વોરશિપ જાપાન અને તાઇવાન આસપાસ સતત ફરતા રહે છે. બસ રાહ છે તો બેઇજિંગનો, જ્યાંથી હવે યુદ્ધ નહીં પણ સ્પેશિયલ મિલિટરી ઓપરેશનનો ઓર્ડર બહાર પડી શકે છે, કેમ કે અહીં જિનપિંગનો તબાહીવાળો નવો પ્લાન બની ગયો છે અને તેના પર તેમણે જાતે સહી પણ કરી દીધી છે. તો ચીનને તેની औकात બતાવવા માટે અમેરિકા પણ તૈયાર રહે છે. અમેરિકા ઈચ્છે છે કે ચીન તાઇવાન પરથી ખરાબ નજર હટાવે અને જાપાનથી પણ દૂર રહે, સાથે જ દક્ષિણ ચીન સાગર પર પોતાનો હક છોડી દે. અમેરિકા પણ ચીનને કંટ્રોલમાં રાખવા પોતાની ઇન્ડો પેસિફિક રણનીતિને ખૂબ ઝડપથી આગળ વધારી રહ્યું છે. ડ્રોન પાવરમાં ચીનની ઝડપ અને તેની સ્ફૂર્તિ આંચકો આપનારી છે. ચીન અત્યારે કેટલાય પ્રકારના ડ્રોન પર કામ કરી રહ્યું છે અને તે દુનિયા માટે મોટા આંચકા જેવું છે, કેમ કે તેને આ ટેકનોલોજીમાં અમેરિકા અને ઇઝરાયલને પણ પછાડી દીધું છે. ચીનના ડ્રોન જોઈને આખી દુનિયા વારંવાર નવાઈ પામી રહી છે. ચીન અત્યારે માત્ર એક એરક્રાફ્ટ કેરિયર જ નહીં, તે પોતાના મોટા ડિસ્ટ્રોયર અને ફ્રિગેટ જેવા વિધ્વંસક જહાજોને પણ લાઇટ વેઇટ ડ્રોનથી સજ્જ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ એવા ડ્રોન હશે જે વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડ કરી શકે છે, એટલે તેને ઉડાવવા અને લેન્ડિંગ માટે હવાઈ પટ્ટીની જરૂર નથી પડતી. ચીન હવે એવા ડ્રોન પણ તૈયાર કરી રહ્યું છે જે દરિયાની ઉપર રિફ્યુલિંગમાં પણ મદદ કરશે અને જાસૂસી વિમાનની જેમ પણ કામ કરશે. તેની રેન્જ હજારો કિલોમીટર હશે અને તે મોટા ક્ષેત્રમાં તેમની નૌસેનાને મદદ કરશે. આ શી જિનપિંગના તે પ્લાનનો હિસ્સો છે જેના માધ્યમથી તે દક્ષિણ ચીન સાગર સાથે જાપાનની નજીક પૂર્વ ચીન સાગર પર પોતાની અસર દેખાડવા માંગે છે અને ત્યાં દરિયાઈ સરહદનો ભંગ કરી જાપાન અને બાકીના દેશો પર દબાણ વધારવાની ડિઝાઇન પર કામ કરી રહ્યું છે. 中方绝不允许任何国家打着航行自由的旗号，侵犯中国主权和安全，危害南海和平稳定。中国再次敦促澳大利亚方面切实尊重中国的国家安全利益 和重大关切，谨言慎行，以免引发误判，造成严重后果。 પણ શું આ ચીન માટે સરળ છે? અમેરિકા તેને કેવી રીતે ટક્કર આપી રહ્યું છે? આ પણ એક મોટો સવાલ છે. એરક્રાફ્ટ કેરિયરથી ડ્રોન ઓપરેટ કરવાના મામલામાં અમેરિકા ચીનથી બહુ આગળ છે. અમેરિકાએ 2013માં જ આ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. અત્યારે અમેરિકામાં MQ-25 રિફ્યુલિંગ ડ્રોન અને X-47B કોમ્બેટ ડ્રોન એરક્રાફ્ટ કેરિયર પર ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે અને આ ચીનની તુલનામાં ભારે ડ્રોન છે, જ્યારે ચીન હજુ પણ વજનમાં હલકા ડ્રોન ઓપરેટ કરી રહ્યું છે. ચીનના શાનડોંગ કેરિયર પર જે ડ્રોન જોવા મળ્યા તેમાં CW-20ની સૌથી વધુ ચર્ચા છે. CW-20 6 ફૂટ લાંબુ ડ્રોન છે અને 10.5 ફૂટના વિંગ્સ સાથે આ 25 કિલો વજન લઈને ઉડી શકે છે. તેની 6 કલાકની ઉડાન લગભગ 35 કિલોમીટરના વિસ્તારને કવર કરવામાં મદદ કરે છે. તેમાં લાગેલા કેમેરા અને બાકી કમ્યુનિકેશન સિસ્ટમની મદદથી તે પોતાના કંટ્રોલ રૂમ સુધી સતત ફીડબેક પહોંચાડતું રહે છે. હવે જુઓ બીજું ડ્રોન જેનું નામ છે, તેમાં પણ CW-20 વાળી ખાસિયતો છે, પણ ઇન્ફ્રારેડ કેમેરા સાથે લેઝર રેન્જ ફાઇન્ડર પણ છે અને આ 50 કિલોમીટરની રેન્જમાં ઓપરેટ કરી શકે છે. આવા જ ડ્રોન સાથે ચીન હવે હેવી ડ્રોન્સ પર પણ કામ કરી રહ્યું છે, કેમ કે ચીન પાછળ રહેવા માંગતું નથી. તે બહુ જલ્દી જ મોટા ડ્રોનને પણ એરક્રાફ્ટ કેરિયરથી ઉડાડવા માંગશે.
તેની તૈયારીનું ખુદ શી જિનપિંગ મોનિટરિંગ કરી રહ્યા હશે તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ. ચીન અત્યારે પ્રશાંત મહાસાગરમાં એક હથ્થું શાસન ભોગવવા માંગે છે. આ જ કારણ છે કે ચીનની સેના દરિયા ઉપર પોતાની તાકાત બતાવી રહી છે. ચીનની સેના દરિયાની સપાટી પર પણ પોતાનો દમ બતાવી રહી છે. અને ચીનની નૌસેના દરિયાની નીચે એટલે સબમરીન વાળો પાવર પણ જોરદાર રીતે બતાવી રહી છે. પ્રશાંત મહાસાગરમાં પોતાની તાકાત બતાવવા પાછળ ચીનના 3 મોટા કારણો છે. ચીન તાઇવાન પર કબજો કરવા માંગે છે. તેની ઈચ્છા તે વારંવાર જાહેર કરી ચૂક્યો છે. ચીન જાપાનને ડરાવવા માંગે છે અને તે માટે તેના બોમ્બર સતત જાપાન નજીક પેટ્રોલિંગ કરી રહ્યા છે. ચીન અમેરિકાને બતાવવા માંગે છે કે તે તેના વિસ્તારમાં દખલગીરી ના કરે, નહીતર અંજામ બહુ ખરાબ આવશે. 美方大力推动印太战略，同地区有关国家强化军事同盟，推高地区军事对抗风险。个别地区国家的政客还极力鼓噪同美国实现核共享。 ચીનને તેની ઓકાત બતાવવા માટે અમેરિકા પણ તૈયાર રહે છે. એવું કેટલીય વાર થયું છે જ્યારે અમેરિકાએ એક કરતાં વધુ કેરિયર બેટલ ગ્રુપ સાથે દક્ષિણ ચીન સાગરમાં યુદ્ધાભ્યાસ કર્યો હોય. અમેરિકા ઈચ્છે છે કે ચીન તાઇવાન પરથી ખરાબ નજર હટાવે અને જાપાનથી પણ દૂર રહે, સાથે જ દક્ષિણ ચીન સાગર પર પોતાનો હક છોડી દે. અમેરિકાના કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ જ્યારે પણ કોઈ વિસ્તારમાં હોય તો હજારો કિલોમીટરના વિસ્તારમાં એક એવું કવચ તૈયાર કરે છે જેને કોઈ વિમાન તો શું, કોઈ મિસાઇલ પણ ભેદી નથી શકતી. અમેરિકાનો 7મો નૌકા કાફલો પ્રશાંત સાગરમાં હંમેશા તૈનાત રહે છે અને કેટલાક કલાકોની નોટિસ પર તે પોતાના નેવલ એર ઓપરેશન શરૂ કરી શકે છે. હજારો કિલોમીટર દૂરથી તેના ફાઇટર જેટ હંમેશા ચાઇનીઝ બેઝ પર અટેક માટે તૈયાર રહે છે. અમેરિકાની એરક્રાફ્ટ કેરિયરવાળી તાકાતનો ચીન પાસે આમને સામનેના યુદ્ધમાં કોઈ જવાબ નથી, જેને ખાસ અમેરિકાના જંગી કાફલા અને તેના વિમાનોને ચીનની આસપાસ ભટકતા રોકવા માટે તૈયાર કરવામાં આવી છે. અમેરિકાના મોટા ફાયર પાવરને કાઉન્ટર કરવા માટે ચીન હવે ડ્રોન ટેકનોલોજી પણ તૈયાર કરી રહ્યું છે. ચીન પાસે અમેરિકા જેટલા ટેકનોલોજી રૂપથી ખાસ નથી, પણ મોટા જહાજ છે જે બાઇડનની નેવીને ટક્કર આપી શકે છે. ચીન સતત પોતાના એરક્રાફ્ટ કેરિયર લાઇનિંગ અને શાનડોંગ સાથે યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. તે અમેરિકાની નૌસેનાને પણ દૂર રહેવાની સલાહ આપી રહ્યું છે. 维护朝鲜半岛和平稳定，推动半岛问题政治解决进程，符合各方的共同利益。在当前形势下，我们希望有关各方保持冷静、克制，避免采取任何可能加剧紧张局势的。પણ ચીનના આ આત્મવિશ્વાસમાં ઓવર કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. ચીનને લાગી રહ્યું છે કે તે ફૂલ પ્રૂફ છે અને અમેરિકાને લઈ તેની નૌસેનાની તૈયારી પૂરી છે. પણ તેમાં કોઈ શંકા ના થવી જોઈએ કે અમેરિકાના નેવલ પાવર આગળ તેનો આ ભ્રમ તૂટી પણ શકે છે. ચીન પછી પોતાના આંગણે એકાદ બે યુદ્ધાભ્યાસ કરી લે, તે પછી પોતાના ડ્રોન દુનિયાને બતાવી દે, પછી ઈચ્છે તો 3-4 મોટા યુદ્ધ જહાજ અને સબમરીનોની સમુદ્રમાં પરેડ કાઢે. પણ અમેરિકાવાળી રેન્જ અને તેની ફાયર પાવરને ચીન તો શું, અત્યારે કોઈ પણ દેશોની નૌસેના મળીને મુકાબલો કરી શકે તેમ નથી. જો કે યુક્રેન યુદ્ધમાં પુતિનના ફાયર પાવરને જોઈ બાઇડન પણ સમજી ચૂક્યા છે કે જે ભૂલ તેમણે યુક્રેનને એકલું છોડીને કરી તે તાઇવાન અને જાપાન સાથે ભૂલથી પણ કરી શકે તેમ નથી.
આ જ કારણ છે કે બાઇડન પણ ચીન ઉપરાંત ઉત્તર કોરિયા સામે પણ વધુ સક્રિય થઈ ગયા છે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.